અમદાવાદ પૂર્વ વિસ્તારનો સત્સંગ છેલ્લા ઘણા બધા વર્ષોથી વધતો ને વધતો રહ્યો છે અને એના પાછળનું કોઈ કારણ હોય તો આ બધા હરિભક્તોની નિષ્ઠા, શ્રદ્ધા અને નારાયણદેવ પ્રત્યેનું સમર્પણ છે. ખૂબ આનંદ થાય કે આપણા હર્ષદ કોલોની વિસ્તારનો સત્સંગ ઘણા બધા વર્ષોથી ખૂબ નાના એવા સત્સંગથી શરૂઆત થઈ અને અત્યારે જ્યારે 6 વર્ષ પૂરા થયા છે નવા મંદિરને, ગર્વ અનુભવ થાય કે આપણે બધાએ નારાયણદેવની નિષ્ઠા રાખીને, નારાયણદેવનો પક્ષ રાખીને અને પૂર્ણ સમર્પણ ભાવ રાખીને આપણે બધા અહીંયા જ્યારે સત્સંગ કરી રહ્યા છીએ, તો આપણી ફરજ બને છે કે આપણે બધાએ હવે ભાવિ પેઢીને આગળ પડતી જઈએ, એમને મંદિરની જવાબદારીઓ સોંપીએ, એમને સત્સંગ કરવાની અને એમના વિચારોને આગળ જવાની એક તક આપીએ. અને એના માટે જ આપણે આજે 5 યુવાનોને આ મંદિરની કમિટીમાં લીધા છે. ખાલી વાત નથી કરવાની કે આપણે યુવાનોને આગળ લાવવાના છે, આપણે બાળકોને આગળ લાવવાના છે, પણ એનું એક્ઝિક્યુશન થાય એ વાત ઉપર આપણે બધાએ વર્તીએ એ બહુ જરૂરી છે. વાત કરનારા તો દુનિયામાં બહુ મળે છે, પણ જે વિચારો હોય, જે પોતાના સિદ્ધાંતો હોય, એના ઉપર વર્તન કરવું એ બહુ જરૂરી છે. અને છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ, ગુજરાતના નાના મોટા ગામડાઓ હોય, શહેરો હોય, દેશ હોય, સમસ્ત દેશ હોય, વિદેશ હોય, બધી જગ્યાએ જે અત્યારે સત્સંગ વધી રહ્યો છે, એના પાછળ કોઈ કારણ છે તો એ સમય સૂચકતા અને કઈ રીતે ડિસિઝન લેવું અને ક્યારે ને કેવું ડિસિઝન લેવું અને ખાસ કરીને યુવાનોને આગળ જવા, યુવાનોને આગળ પડતા જવા અને સાથે સાથે એમના વિચારોને પ્રેરણા આપવી એ બહુ જરૂરી છે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આ નારાયણદેવ દેશ ગાદી ઉત્તર વિભાગમાં એક એકતાનો અનુભવ કાયમ રહ્યો છે. હરિભક્તો, સંતો, મારા શ્રી સમસ્ત અમારા પરિવાર સાથે રહીને જે મંદિરના વિકાસના કાર્યો છે એ બધાએ સાથે રહીને કર્યા છે અને એક જ ધ્યેય, એક જ લક્ષ્ય સાથે કર્યા છે કે કઈ રીતે ભગવાન રાજી થાય, કઈ રીતે નારાયણદેવ દેશનો સત્સંગ આગળ વધે. અને આપણે બધાએ ખૂબ અતિ ભાગ્યશાળી છે કે આપણા ભાગમાં આવો સત્સંગ મળ્યો છે. આપણે બધાએ સત્સંગ કરીએ, ભજન ભક્તિ કરીએ, પણ ક્યારેય સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની બાદબાકી ના રાખવી. નિયમ ધર્મ બધા પાડે છે, સત્સંગ બધા કરે છે, ધર્માદો બધા કરે છે, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે ત્યાં કોઈ ચૂક ના થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારનો સમય એવો છે કે ઘણા બધા લોકો મૂળ સંપ્રદાયના નામે, ભગવાન સ્વામિનારાયણના નામે
આપણે બધાને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો કરે છે, એ હકીકત છે. અને એ વાત કોઈ દબાઈને રાખવા જેવી વાત નથી, એ ખુલ્લામાં કરવા જેવી વાત છે. પણ જ્યાં સુધી આપણા સિદ્ધાંત મજબૂત નહીં હોય, જ્યાં સુધી આપણા પાયા મજબૂત નહીં હોય, ત્યાં સુધી ગમે તેવો પ્રવાહ આવશે, આપણે બધાએ એ બાજુ વળી જવાના છે. પણ એ ક્યારે થશે કે જ્યારે સિદ્ધાંત મજબૂત ના હોય ત્યારે. ને જો સિદ્ધાંત મજબૂત રાખ્યો, નિયમ નિશ્ચય પક્ષ, ભગવાને આપણને જે શીખ આપી છે, શિક્ષાપત્રી હોય કે દેશ વિભાગનો લેખ હોય, વચનામૃત હોય, આદિક શાસ્ત્રોમાં જે ભગવાને આપણને આજ્ઞા કરી છે, એને વાંચીએ ને એને સમજીએ ને એના ઉપર વર્તીએ, એ બહુ જરૂરી છે. કથાકારો બહુ જ છે દુનિયામાં. કથાઓ કરીને, ખોટા રસ્તે ચડાવીને, ખોટી શિખામણ આપીને, આપણને એમની તરફ વાળીને ગેરમાર્ગે લઈ જનારા ઘણા છે. પણ સાચો માર્ગ એ છે કે જે ભગવાનના શરણે આપણને લઈ જાય. આ સંપ્રદાય કોઈ વ્યક્તિ પૂજાનો કે વ્યક્તિના પ્રાધાન્યપણાનો સંપ્રદાય નથી. આ સંપ્રદાય કાયમ દેવ ભગવાને સ્થાપેલા સ્વરૂપો, એ દેવ પૂજાનો જ સંપ્રદાય રહ્યો છે અને રહેશે. ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે કઈ રીતે અમે જોઈએ સાચું શું છે અને ખોટું શું છે. વડીલો બેઠા હોય એમને તો તકલીફ નથી, પણ યુવાનોને ખાસ પ્રશ્ન. તો જ્યાં એવું દેખાય કે વ્યક્તિનું પ્રાધાન્યપણું ભગવાન કરતાં વધારે થાય છે, ત્યાંથી ઊભા થઈને જતા રહેવું. ભગવાનનું પ્રાધાન્યપણું આપણા જીવનમાં કાયમ હોવું જોઈએ. અને કોઈ પણ કથા વાર્તા સાંભળતા હો, કોઈ પણ કીર્તન ભજન કરતા હો, એ ભગવાનને રાજી કરવા માટે હોવું જોઈએ, ના કે પોતાની વાહવાહી કરાવવા માટે. કથા કે સત્સંગ કરવા પાછળનું કાર્ય એ જ છે કે દરેક જીવોને ભગવાનથી કઈ રીતે નજીક જોડીએ. પોતાની વાહવાહી કરવા માટે નથી, આટલી સભાઓ થઈ, આ થયું તે થયું, એના માટે નથી. સારામાં સારી ને મોટામાં મોટી કોઈ અચીવમેન્ટ હોય તો કઈ રીતે અને કેટલા લોકોને આપણે ભગવાનથી ને ભગવાનના મંદિરથી નજીક જોડ્યા. અને એ જવાબદારી માત્ર અમારી નથી કે સંતોની નથી, આપણે બધાયની છે. અને આપણી એ પણ જવાબદારી થાય છે કે આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો કાયમ જળવાઈ રહે. અને સાથે સાથે સિદ્ધાંતોના સાથે સાથે જે ભગવાને આપણને સમજણ આપી છે, દેશ વિભાગનો લેખ આપ્યો છે, એ વાંચવો ખૂબ જરૂરી છે. હું બધી જગ્યાએ આ વાત કહું છું અને કહેતો રહીશ, કારણ કે જેટલું જ જરૂરી શિક્ષાપત્રી વાંચવું છે, એટલું ને એટલું જરૂરી દેશ વિભાગનો લેખ વાંચવું છે. અડધો કલાકની અંદર કદાચ તમે આખો દેશ વિભાગનો લેખ વાંચી શકો. સ્વામિનારાયણ ભગવાને જ્યારે બે દેશ ગાદી કરી ત્યારે એના જે બંધારણ છે એ દેશ વિભાગના લેખમાં છે. કોઈ પણ દેશમાં આપણે રહેતા હોઈએ, ભારત દેશમાં આપણે રહીએ છીએ, તો દેશના જે નિયમ હોય, જે બંધારણ હોય, ટ્રાફિક લાઇટ, લાલ લાઇટ હોય, ત્યાં જઈને તમે નીકળી જાઓ તો ફાઇન લાગે, એ નિયમ છે. એ કોઈના માટે બદલાતા નથી. એ પોલીસની ગાડીઓ જાય એના માટે નથી બદલાતા. દેશમાં રહીએ છીએ તો ટેક્સ આપવો પડે છે,
ગવર્મેન્ટને વિકાસના કાર્યો માટે. એ નિયમ છે, એ કોઈના માટે નથી બદલાતા. તો જ્યારે દેશમાં રહીએ છીએ, દેશના બંધારણ આપણને ખબર છે, નાના નાના દીકરા દીકરીઓને સ્કૂલની ઉંમરથી શીખવાડવામાં આવે છે, ખરું ને? ચોખ્ખાઈ રાખવી, અહીંયા થૂકવું નહીં, અહીંયા જવું નહીં, ત્યાં ના જવું, ટ્રાફિકના નિયમો પાળવા, ગવર્મેન્ટના જે નિયમો છે એ પાળવા. તો જ્યારે આપણે બધાએ સ્વામિનારાયણ ભગવાને 2 દેશ ગાદી કરી, ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ, એના સંતોને, હરિભક્તોને, આચાર્યને કઈ રીતે વર્તવું એના બંધારણ જ્યારે કરી આપ્યા છે, તો આપણી ફરજ બને છે કે એ આપણે જાણીએ, એ આપણે સમજીએ. અને ખાસ કરીને અહીંયા યુવાનો આટલી મોટી સંખ્યામાં છે, ભાઈઓ અને બહેનો, દીકરા દીકરીઓ છે. આ પૂર્વ વિસ્તારના જેટલા પણ હરિભક્તો છે, હર્ષદ કોલોની હોય કે એપ્રોચ હોય કે નિકોલ, નવા નિકોલ વિસ્તાર, બધા વિસ્તારના જેટલાય પણ હરિભક્તો છે, એ બધાને ખાસ મારી વિનંતી છે કે અત્યારે જે સમર વેકેશનનો સમય ચાલે છે, ત્યારે આપણે નાની નાની સભાઓ બાળમંડળની થતી હોય છે, તો એક આ પૂર્વ વિસ્તારમાં જે નાના નાના દીકરા દીકરીઓ છે અને યુવાનો છે, એમને દેશ વિભાગનો લેખ સમજાવવામાં આવે. ખાલી વાંચન નહીં, પણ વડીલો એમને સમજાવે, જે લોકોએ વાંચ્યો હોય, જે વડીલ હરિભક્તો હોય, સંતો હોય, એમને સમજાવે. એ ખૂબ જરૂરી છે. આચાર્ય વંદના ઉત્સવ જે થયો, મહારાજશ્રીનો 50મો જન્મોત્સવ, એ વખતે આપણે દેશ વિભાગના લેખની એક બુકલેટ બહાર પાડી હતી, અને એના પર કોઈ પણ પ્રકારનો આપણે ચાર્જ નહોતો રાખ્યો, ફ્રીમાં આપણે બધાને આપી હતી. કારણ કે બંધારણ જાણવું બધાનો અધિકાર છે, એના પર ચાર્જ હોય? બંધારણ પર કોઈ પણ પ્રકારનો બધાને જાણવાનો એક સમાન અધિકાર છે, અને સ્વામિનારાયણ ભગવાને બાંધેલો બંધારણ છે, તો આપણે બધાને જાણવું ખૂબ જરૂરી છે. તો જરૂરથી આ એક પ્રયત્ન થાય, અને દરેક પૂર્વ વિસ્તારના હરિભક્તોને અને ખાસ કરીને યુવાનોને અને દીકરા દીકરીઓને દેશ વિભાગનો લેખ અને મહારાજે જે સિદ્ધાંતો આપ્યા છે, એના પર એ લોકો એજ્યુકેટ થાય, એને સમજે, એને શીખે, એને અંતરમાં ઉતારે, જેનાથી કરીને આગળ જઈને કોઈ એમને ગેરમાર્ગે ના લઈ જાય, અને કાયમ નારાયણ દેવની નિષ્ઠા રાખે, જીવનમાં નારાયણ દેવનો પક્ષ રહે, અને જે સત્સંગના પાયા છે એમના જીવનમાં મજબૂત થાય, એના માટે આપણે આ પ્રયત્ન કરવાનો છે. તો આજે ખૂબ આનંદ થયો. છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે સરસ મહાપૂજાનું જે આયોજન થયું, દરેક યજમાન પરિવારે ખૂબ સરસ લાભ લીધો. ખૂબ ઘણી મોટી સંખ્યામાં જ્યારે આજે હરિભક્તો ઉપસ્થિત છે, તો ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણા હર્ષદ કોલોની વિસ્તારનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે, ને ભગવાનની નિષ્ઠા આપણા જીવનમાં દિવસે ને દિવસે આવતી રહે. એ જ આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.